અને કરુણાનિધિ 1959 સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે આ દેશનો સીએમ એમપી એમએલએ કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચ સરપંચ જે પણ હોય એ બધા પબ્લિક સર્વન્ટ છે એટલે ઇન્ટરનેટની નામ કહી શકાય કે જનતાના નોકર છે અને એક વર્ષ નહીં 17.5 વર્ષ જનતાના નોકર જ છે બરોબર આગે ના બરોબર આ જનતાએ ચૂંટી આવ્યા એમપીએમએલએ એસસી એસસી ઓબીસી ના એનું કામ શું છે બરોબર અને ના કરતા હોય તો એમને યાદ કરાવવું પડશે કે તમને અમે શા માટે ચૂંટ્યા છે અમારું બજેટ બનાવવા માટે અમારી સુવિધાઓ ઊભી કરવા માટે આ તો અહીંયાથી બહાર નીકળીએ એટલે રોડ ખોદેવો પડે આવું ચાલે આપણા ટેક્સના પૈસાઓમાંથી અમને પગાર મળે છે બરોબર અને એમપી એમએલએ તો બને અમને આર્ટિકલ 330 આર્ટિકલ 332 330 332 આ બેમાં અધિકારો મેળવેલા છે આ અધિકારો મળ્યા બાબા સાહેબ આંબેડકર આટલી મોટી લડત લડી એમના સાથે સાથે કેટલાય મહાનુભાવો કેટલાય ક્રાંતિકારીઓ શહીદ થયા ત્યારે એમને એસસી ઓબીસી ને અધિકારો મળેલા છે આમને આમાં અધિકારો નથી મળેલા એટલે તમારા આજુબાજુના એસસી એસસી ઓબીસી ના જેટલી પ્રતિનિધિઓ હોય આપણા વિસ્તારોમાં જેટલી પણ તકલીફો હોય વ્યક્તિઓ પીડાયેલા હોય એમને ત્યારે જઈને સવાલ કરો કે ભાઈ અમે તમને વોટ આપ્યો છે આ દેશમાં સૌથી મોટું જો કોઈ હથિયાર હોય દુનિયામાં લોકતાંત્રિક દેશોમાં સૌથી મોટું કોઈ હથિયાર હોય તે છે તમારો વોટ જે ઇન્ડિયામાં આર્ટિકલ 326 અંતર્ગત મળે છે અને હું અહીંયા ઉભો બોલું છું ને કે એની આઝાદી મને સંવિધાન આવે છે આર્ટિકલ 19 એટલે ધરતી હું બોલવાનો અધિકાર છે મને કોઈ નેતા ખરાબ કામ કરતો હોય મારા સમાજનો હોય બીજા કોઈ સમાજનો હોય ગમે તો હોય એનો વિડીયો બતાતો તમે પેપરમાં કે કદા હાજે તમે એને ઉઘાડો પાડી શકો છો આવો અધિકાર તમને બંધારણે આપેલો છે એટલે કોઈ ગભરાવાની જરૂર નથી આ દેશના ગમે તેટલા નેતા હોય સીએમ પીએમ જે બી હોય એ બધા જનતાના નોકર છે અને આવું હું કાલથી કહી શકું કે 1998 ને 1979 માં જે સુપ્રીમ કોર્ટે આદે ચુકાદો આપ્યો હતો એ સાના આધારે આપ્યો હતો કોન્સ્ટિટ્યુશન કોઈ દિવસ કોણ કોન્સ્ટિટ્યુશન વાંચેલું છે જરા હાથ ઉપર કરો કોઈ દિવસ કોન્સ્ટિટ્યુશન ખોલ્યું છે નથી ખોલ્યું ને આજે લઈને બોલજો એની પ્રસ્તાવનામાં પહેલી લાઈન લખેલી વી ધ પીપલ ઓફ ઇન્ડિયા અમે ભારતના લોકો આ દેશમાં સૌથી મોટી જો કોઈ સત્તા હોય તે પ્રજા પાસે છે આ લોકતાંત્રિક દેશ છે થેન્ક યુ પ્રજા પાસે લોકતાંત્રિક દેશમાં સત્તા હોય છે મને પૂરું કરી લેવા આ દેશમાં જે સત્તા સૌથી મોટી આપેલી છે તે પ્રજા પાસે છે જો આ લોકો કોઈને પીએમ સીએમ આ બંનેને પાઘડી પહેરાવી આપતા હોય ને તો પ્રજાની એટલી તાકાત છે કે માથું પણ ઉંકાઈએ સાચી વાત કે ઘણી વાર તો એસટી એસસી ઓબીસી સમુદાયના જેટલા બી જનપ્રતિનિધિઓ છે એમને હું મારે મોટામાં મોટો ગુજરાત લેવલે તો ગુજરાતમાં ટોટલ આપણા 6 એમપી છે એસટી એસસી અને 17 ધારાસભ્યો 13 ધારાસભ્યો એસસી કમ્યુનિટીના અને એસટી કમ્યુનિટીના 27 40 એમએલએ છે 40 કેમ તમે લોકો ડેપ્યુટી સીએમ નહીં બનાવી આપ્યા વાય તમને પ્રોત્સાહન મળો એનો જો વિડિયો જરા મારી વાત પહોંચાડજો કે ભાઈ આજનો યુથ આજનો યુથ જે ખબર ને એ જાગી તો છે આવે એ તમને પ્રશ્ન કરશે ને આન્સર આપવો પડશે છેલ્લા ઘણા સમયથી 6 મહિનાથી અમારા સમાજ બીજા જિલ્લાઓમાંથી દાહોદ છોટાઉદેપુર પંચમહાલ અને નર્મદા આ બધી જગ્યાએ પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે એસસી એસટી ના સ્ટુડન્ટો ખરા ને એમની સ્કોલરશીપ હજુ સુધી નહીં આવી એસસી એસટી ના સ્ટુડન્ટોની સ્કોલરશીપ નથી આવી તો આપણા પ્રતિનિધિઓ શું કરે છે ઊંઘી રહે છે તમને ખબર નથી
સાચી કે સાચી જેથી કરીને આજનું મારું જે ભાષણ કરું તે સ્પેસિફિક નહીં પણ સ્પેશિયલી એસટી એસસી ઓબીસીના એમપી એમએલએ કે તમને લોકોને લોકસભા રાજ્યસભાને ત્યાં અમે વિધાનસભા મોકલ્યા છે ને તો તમે તમારી ફરજ નિભાવો કામ કરો બાકી આ એસટી એસસી ઓબીસીની જનતા જે દિવસ બહાર નીકળી પડી જાગી પડી તો પછી એ સત્તા તમારી રહેવાની